ઓમ. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી બંને દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ, અપ્રમા સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબા સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભેદથી ભરેલી અનંત નિક્ષેપે વ્યાખ્યાની સકળ જગત હિતકારીની હારીની મોહ તારીની ભવાબ્ધિ મોક્ષ ચારીની પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા વીતે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માન્યું છે. અહોરાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતાએ જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગુરુરાજ તણી વાણી જાણી તેને માણી છે. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દચિત વરાત્મજમ શ્રીરાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ તત્વલોચનદાયકમ. સાંભળજો. પ્રભુ એ વિદયા કરતું વિષયને વાસના છૂટે. પ્રભુ એ વિદયા કરતું વિષયને વાસના છૂટે. ત્રિવિધતા પોષિત માયા જરાયે નામને લૂટે. ત્રિવિધતા પોષિત માયા જરાયે નામને છૂટે. પરાયા દોષ જોવાની ન થાવો વૃત્તિ કે ઈચ્છા. પરાયા દોષ જોવાની ન થાવો વૃત્તિ કે ઈચ્છા. સુતા કે જાગતા મનમાં મલિન વિચાર ના ઉઠે. સુતા કે જાગતા મનમાં મલિન વિચાર ના ઉઠે. રહે નહીં વસ્તુની મમતા બધામાં હો સદા સમતા. રહે નહીં વસ્તુની મમતા બધામાં હો સદા સમતા. રહે નહીં દંભ બિલડામાં ત્રિગુણની શ્રંખલા તૂટે. રહે નહીં દંભ બિલડામાં ત્રિગુણની શ્રંખલા તૂટે. વૃત્તિને ઇન્દ્રિયો મારી રહો તલ લીન તારામાં. વૃત્તિને ઇન્દ્રિયો મારી રહો તલ લીન તારામાં. પ્રભુ ગુરુ
રાજના શરણે અલૌકિક ભક્તિ રસ લૂટે. પ્રભુ ગુરુ રાજને શરણે અલૌકિક ભક્તિ રસ લૂટે. સદાએ ભાવના તારી નિરંતર ભાન હો તારું. સદાએ ભાવના તારી નિરંતર ભાન હો તારું. સદાએ ભાવના તારી નિરંતર ભાન હો તારું. રહું હું એક તાર તારામાં નહીં બીજું સ્મરણ ઉઠે. રહું હું એક તાર તારામાં નહીં બીજું સ્મરણ ઉઠે. પ્રભુ એ વિદયા કરતું વિષયને વાસના છૂટે. ત્રિવિધતા પોષિત માયા જરાએ નામને લૂંટે. આજે મહાપર્વનો દિવસ ભગવાન પરમ કૃપાળુ ભગવંતે સૌભાગભાઈને વતરામજી 402 કૃપાદે જણાવ્યું. સમાપનાનો પત્ર લખતા લખતા પાના નંબર 350 મુંબઈ ભાદરવા સુદ 7 સોમ 1948. ઉદય જોઈ અને ઉદાસપણું ભસશો નહીં. પાના નંબર 350 વતરામજી નંબર 402 મુંબઈ ભાદરવા સુદ 7 સોમ 1948. ઉદય જોઈને ઉદાસપણું ભસશો નહીં. સ્વસ્તિ શ્રી સાયલા સુસ્થાને સ્થિત મુમુક્ષુજનને પરમ હિતસ્વી સર્વજીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની, પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સૌભાગ્ય પ્રત્યે શ્રી મોહમયથી સ્થાનેથી ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. હવે કૃપાદેશ સમાપનામાં શું જણાવે છે? જો સંસાર ભજવાના આરંભ કાળથી, ક્યારથી સંસાર ભજવાનું શરૂ થયું આ જીવને? સંસાર ભજવાના આરંભ કાળથી. ત્યાં પ્રશ્ન વિરામ કર્યો છે કૃપાદેવભાઈ કૌંસમાં. તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધાદી દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગે થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. હવે કહ્યું, શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે એવી સંવત્સરી. કોને? શ્રી તીર્થંકરે. આ પ્રેમ લાગે? આ તો મહાપુરુષો, જ્ઞાની પુરુષો, તીર્થંકર ભગવંતોએ આપણા કલ્યાણ માટે આવા સુંદર દિવસનું નિર્માણ કર્યું છે. અને આ મુખ્ય દિવસ આજનો, પણ એને અંગે આપણી અંદરની પાત્રતા થાય. 8 દિવસ એવી આરાધના કરીએ કે જીવ હળવો થાય. અને આજના દિવસે શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે એવી સંવત્સરી. કૃપાદે લખે છે કે આ વર્ષ સંબંધી વ્યતીત થઈ અને આપણા પરમ કૃપાળુ ભગવંતે એક જબરજસ્ત પોતાનો સંકલ્પ અહીં જણાવ્યો સૌભાગભાઈને સમાપના પત્રમાં. કોઈ પણ જીવ પ્રત્યે શું કીધું? કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે, પ્રકાર ઘણા થાય, કોઈ પણ પ્રકારે અને કોઈ પણ કાળને વિશે
અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ. પરમ કૃપાદય સાહેબ પોતાના ચિત્તને નમસ્કાર કરે છે કે હે રાજચંદ્ર, તે આવો નિર્ધાર કર્યો આ જન્મમાં કોઈ પણ જીવ પ્રત્યે, કોઈ પણ પ્રકારે, કોઈ પણ કારણે વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે. કૃપાદયની કેટલી પ્રસન્નતા થાય છે. એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ. કૃપાદયને પણ એટલું આનંદ ને આશ્ચર્ય થાય છે. હા, અને તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે કે જે વાક્ય નિસંગપણે તમે જાણો છો. તમે તો અમારા અંતરને જાણો છો એટલે તમને જણાવીએ છીએ. આ એક એટલે આપણે કૃપાદેવને માનીએ છીએ, કૃપાદેવની ભક્તિ કરીએ છીએ, કૃપાદેવને આપણે પધરાવ્યા છે. મહાવીર સ્વામીનો પરમ શિષ્ય શ્રી તીર્થંકર ભગવાનના સાનિધ્યમાં રહીને જે લઈને આવ્યા છે એનું આપણને વસ્ત્રામુજીમાં પાન કરાવે છે, આપણે જાગૃત કરે છે, આલબેલ પોકારે છે. અને અનંતકાળથી જે કર્મોના બંધન કરતા આવ્યા છીએ એમાંથી આપણે કેમ હવે સત્વરે હળવા થઈએ અને જન્મના ફેરામાંથી કેમ મુક્ત થઈએ, એવી જેની પરમ કરુણા છે, પરમ કરુણા. અને એ જ્યારે મારા પ્રભુ આ નિર્ધાર કરે છે, ભાઈ આપણે એને માનીએ છીએ, આપણે એમને પૂજીએ છીએ, આપણે એમને રસ્તે ચાલવું છે બતાવે છે. એમને પોતાની વાત કરી. આપણે જીવન દરમિયાન કેટલાની સાથે સંપર્કમાં આવ્યા છીએ અને આવીએ છીએ અનંતકાળથી, અને આપણે દરેક આત્માની સાથે કેવા કેવા પ્રકારના આપણે વર્તન કર્યા છે, કેવી ભૂલો કરી છે, કેવા કસાય કર્યા છે, કેવા માન મેળ્યા છે, કેવા લોભ કર્યા છે, કેવું કર્યું છે. એ બધું જે બન્યું છે તેનું આજના મહાન પર્વના દિવસે ખરા અંતરથી, સાચા દિલથી એનો પશ્ચાતાપ કરીને પરમ કૃપાની સાક્ષીએ એક જીવોની આ જન્મમાં તો બરાબર અનંતકાળથી આ દિન સુધીમાં કે છે જેની સાથે મારાથી આવું અયોગ્ય વર્તન અજ્ઞાનતાને કારણે થઈ ગયું છે, તેનું ખરા દિલથી ભગવાન હું આંસુ સાથે ભગવાન તારી પાસેની ક્ષમા માંગુ છું. મેં કેવી ભૂલો કરી, કેવું જીવન જીવ્યું અને મને જીવતા આવડ્યું નહીં. માનવ જીવન મળ્યું, આર્ય દેશ મળ્યો, મહાવીર પ્રભુ મળ્યા, જૈન ધર્મ મળ્યો અને શ્રીમદ રાજચંદ્ર જેવા સદગુરુ મળ્યા અને એનું આ વચનામૃત મળ્યું. હવે જો આપણે આપણા જીવનની દિશા, જીવનનો મોડ ખોટા માર્ગેથી આપણે પાછા ન વળીએ અને આ અટકીએ નહીં તો આપણે તક ચૂકી જઈએ છીએ ભાઈ. એટલે કહ્યું કોઈ પણ જીવ પ્રત્યે બને તેટલો સાહેબ જાગૃતિ રાખવા પ્રયત્ન તો કરીએ. જે થયું તે થયું, પણ હવે આજથી આજનો સુંદર દિવસ, સંવત્સરી મહાપર્વનો જે દિવસ, તો આજથી હવે હું જેના સંપર્કમાં આવું, કોઈ મારાથી કોઈનું હૃદય દુભાય નહીં, કોઈના હૃદયને ઠેસ લાગે નહીં, કોઈના હૃદયને ધક્કો ન લાગે, કોઈ મારી એવી કર્કશ વચન ન નીકળે કે એને દુઃખ લાગી જાય. એ આપણે જો જાગૃતિ રાખીએ ને તો આ મળ્યા છે ને એની સાચી સાર્થકતા છે ભાઈ. એટલે કોઈ પણ જીવ પ્રત્યે આ વાક્ય તો આપણે અંતરમાં બરાબર સ્થિર કરવાનું છે. કોઈ પણ જીવ પ્રત્યે, બીજું કોઈ પણ પ્રકાર તો ઘણા, અને કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ. અરે આપણે બચાવ કરીએ એમાં શું થઈ ગયું ભાઈ, એ તો થઈ જાય થોડો ગુસ્સો,
કહેવાય જાય ભાઈ એમ નહીં કરવાનું. તને કોણ મળ્યું છે અને હવે તારે આવા 84ના ફેરમાં રખડપટ્ટી ચાલુ રાખવી છે? ના ના, નથી રાખવી. તો જીવનનું મોડ બદલાવી નાખાવે. જાગ્યા ત્યાંથી પ્રભાત, બસ ઉઠે જાગ મુસાફિર ભોર ભઈ, अब रही न कहा जो सोवत है, जो सोवत है वो खोवत है, અને જો જાગત है सो पावत है. એટલે કહ્યું આ બહુ જ અગત્યની વાત છે. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કારણે વિશે અત્યંત અલ્પ બંદોષ કરવો યોગ્ય નથી. એવી વાત જેને નિર્ધાર થઈ છે એમ નહીં. સાહેબ બહુ મોટો મહાન સરસ શબ્દ છે, પરમોત્કૃષ્ટપણે. એટલે ડુ ઓર ડાય, કરેંગે યા મરેંગે, પરમોત્કૃષ્ટપણે. એમાં ફેર પડે જ નહીં. હવે તો નિર્ધાર થઈ છે. એવા આપણા પરમ કૃપાદેવ સદગુરુદેવ, તો આપણે પણ એમને કરોડો કરોડો વંદન કરીએ, એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. અને તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને સૌભાગ્યની કેટલી સુંદર પાત્રતા છે કે જે વાક્ય નિસંકપણે તમે જાણો છો. હવે એક સમાપના તો કરી, ભગવાન બીજી સમાપના એક પત્રમાં કુલ 3 સમાપના કરી. જો રવિવારે તમને પત્ર લખીશ એમ જણાવ્યું હતું, તથાપી તેમ થઈ શક્યું નથી. હે ભાઈ, એમાં શું વાંધો? આપણે કોઈને કહીએ હવે તો પત્ર લખવાનું ઓછું થઈ ગયું, ફોન કરીશ, આમ કરીશ, ન થયું, બહુ કામ હતું, એમાં શું? હે ના, ભગવાન શું કહે છે? એમ થઈ તથાપી તેમ થઈ શક્યું નથી તો તે ક્ષમા કરવા જોગ છે. આવો સરસ પુરુષ એક આવી નાની વાત માટે પણ આપણને નાની વાત લાગે, પણ સભાભાઈ કેટલી રાહ જોઈએ છે, સભાભાઈની કેટલી ઉત્કંઠા હશે કે મારા ભગવાનનો પત્ર આવ્યો નહીં. તો તે પણ તે ક્ષમા કરવા યોગ્ય છે. ત્રીજી ક્ષમા ભાઈ, હવે તમે વ્યવહાર પ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યો હતો, તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઈચ્છા હતી સાહેબ. તથાપી તે જો એ પણ ચિત્તના આત્માકારપણાથી, બોલો કેવી સરસ વાત છે. મારો ભગવાન રાજપ્રભુ અંતરમાં એવો ખોવાઈ ગયેલો છે ને, એમાંથી બહાર આવવું એને બહુ અઘરું પડે છે. એટલે શું શબ્દ લખ્યું? આપણે જેમ નહીં, વ્યવહારના કાર્યોને કારણે નહીં, ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે. બોલો કેવો શબ્દ છે, નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે. અને અત્યારે કાંઈ લખું બનાવી શકાય એમ ભાસતું નથી. જે માટે અત્યંત નમ્રપણે ક્ષમા ઈચ્છીને આ પત્ર પરિસમાપ્ત કરું છું. કેટલી અદ્ભુત વાત છે. આપણો ભગવાન, આપણો દયાળુ સદગુરુદેવ કરુણા સાગર આટલી જાગૃતિ રાખે છે, તો આપણે એના રસ્તે હવે ચાલવું છે ભાઈ. અને એ આપણે તારવા પધાર્યા છે, તો આપણે જીવનમાં બને તેટલું આમાંથી આચરણ કરવા તો પ્રયત્ન કરીએ, જીવનની દિશા બદલાવીએ બેન. એટલે અને સહી શું કરી સાહેબ? સહજ સ્વરૂપ. એવી જ રીતે કૃપાઉદેવે ખંભાતવાળા ભાઈઓને, મનસુખલાલ દેવસીને, એવી રીતે બાપુજીને, ઘણા મુમુક્ષુઓને, અંબાલાલભાઈને બધાને ક્ષમાપના પત્રો લખ્યા છે, અદ્ભુત પત્રો. એટલે ક્ષમા એ બહુ જ મહત્વની વાત છે. એની આપણે વિચારીએ જરા. કૃપાદે કહ્યું, જો સહજ પ્રકૃતિ, પાનું નંબર 14 પાને 14 પેજ, 19 વાક્યો અને નામ આપ્યું છે કૃપાદેવે સહજ પ્રકૃતિ. એનો શું થયો? આપણી પ્રકૃતિ આવી સહજ બની જવી જોઈએ એમ કૃપાદેવનું કહેવું છે. 19 વાક્યો એટલા સુંદર ઘડીને આપ્યા ને ભાઈ. એમાં ત્રીજું વાક્ય, ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. અહીંયા શું કોતરાયું સાહેબ?
આશ્રમમાં, અગાસમાં, વડવામાં, અહીંયા ભવાનિયામાં ક્ષમા, મોક્ષનો ભવ્ય દરવાજો. શું વાત છે! હા, કૃપાદે કેટલું સુંદર ભેટ આપી આપણને. ગમે તેવી ભૂલ કરી હોય, ગમે તેવા દોષિત હોય, પણ ભગવાન કહે છે તું આવ્યો ને મારી પાસે, તે અંતરથી ખરેખર એનો પશ્ચાતાપ કર્યો ને, ચા હાલો. આપણે મહાવીર સ્વામીના ચરિત્રમાં વાંચ્યું ભાઈ કે જ્યારે જ્યારે એમનેથી ભૂલો થઈ ત્યારે એમને જે ક્ષમાપના કરવી જોઈએ, આલોચના કરવી જોઈએ ભાઈ, એ ન કરીને એટલે નિકાચિત કર્મ બંધાયું. એમ આપણે પણ આવું ભૂલ કદાચ થઈ જાય અને એનો જો પશ્ચાતાપ નહીં થાય ને અને ક્ષમા નહીં માગીએ ને ભાઈ, તો ભવો ભાવી કર્મ આપણે હેરાન કરશે. બહુ સરસ આપણને બધાનો ઉપકાર માનીએ. જૈન ધર્મ મળ્યો, મહાવીર સ્વામી ભગવાન જેવા તીર્થંકર પ્રભુ, અને એના સાનિધ્યમાં જેને પોતે પ્રાપ્તિ કરીને આવ્યા છે, બીજા મહાવીર બનીને આવ્યા છે, એવા પરમ કૃપાદેવ આપણને મળ્યા છે અને આપણને જાગૃત કરવા આ બેલ પોકારે છે. એક સમય એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એટલે કૃપાદેવ કહ્યું ભાઈ, એની સામે આપણે જોઈએ શિક્ષા પાઠ 43 મોક્ષમાળામાં કૃપાદેવે બહુ સરસ આપણને ગ્રસ્તકુમારનું ચરિત્ર આપ્યું. શિક્ષા પાઠ 43માં એમાં લખ્યું હેડિંગમાં અનુપમ ક્ષમા, પાના નંબર 89, 8-9 પેજ. ક્ષમા કૃપાદેવ શું કહે છે? જો અંતરશત્રુ ભાઈ, બહારના શત્રુ નહીં, અંતરશત્રુ. અંતરશત્રુ ક્યાં ક્યાં? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે અંતરશત્રુ. તો એ જીતવામાં ક્ષમા ખડક સમાન છે. બોલો, અંતરશત્રુ જીતવામાં કેટલી સરસ ઉપમા આપી. બીજું, પવિત્ર આચાર જે છે એની રક્ષા જો કરવી હોય તો ક્ષમા બખ્તર જેવું કામ કરે. અને શુદ્ધ ભાવે, હવે કહ્યું અસહ્ય દુઃખમાં ભાઈ, એટલા ચરિત્રો આપણા જૈન કથાનકોમાં છે. હા, સુકોશલ મુનિ, મેતારજ મુનિ, સ્કંદક મુનિ, ઘણા ઘણા પ્રસંગો, કુરગડુ મુનિ, એવા અનેક આત્માઓ એ તરી ગયા છે સાહેબ આનીથી. શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સમ પરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય તો કે ભવસાગર તરી જાય છે ભાઈ. શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સમ પરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય, કૃપાદે કહ્યું ભવસાગર તરી જાય છે. આ ભવસાગર તરી જવાનો એક મોકો સરસ આપ્યો આપણને. ત્યાં કૃપાદે એક નાનકડું ચરિત્ર આપ્યું ભાઈ. કૃષ્ણ વાસુદેવના ગ્રસ્તકુમાર નામના નાના ભાઈ, મહા સ્વરૂપવાન સુકુમાર સાહેબ, કેટલા વર્ષની ઉંમર? 12 વર્ષ. બોલો, માત્ર 12 વર્ષની ઉંમરે વયે ભગવાન નેમિનાથ પાસેથી સંસાર ત્યાગી થઈને સ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં રહ્યા હતા. ભગવાનની પાસે સંયમ લીધો ભાઈ. પછી એ સરસ આત્મા પૂછે છે, ભગવાનને કહે છે મારે ભવસાગરથી જલ્દી તરી જવું છે, કર્મથી મુક્ત થવું છે અને મોક્ષે જવું છે, મને રસ્તો બતાવો. કે ત્યારે ભગવાન કે ભાઈ બહુ અઘરું છે ભાઈ. ખુદ નેમનાથ ભગવાને કહ્યું બહુ અઘરું છે ભાઈ, હું કરીશ, કે તમે મને આશીર્વાદ આપો. તો કે જા સ્મશાને જઈને ધ્યાનમાં ઉભો રહેજે અને જે કંઈ પરીક્ષા આવે ને એ ક્ષમતાથી ભોગવી લેજે. એક ભગવાનનું નામ સ્મરણ રાખી સ્મશાનમાં જઈને પોતે કાયોસરમાં એવા રહ્યા કે જાણે દેહ ભાવ જ ભૂલી ગયા ભાઈ.
અંતરમાં એવા ઉતરી ગયા, અંતરની રમણતામાં. કોણ? 12 વર્ષના ગસ્સકુમાર. તો એ સ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં રહ્યા હતા. ત્યારે તેઓ, ભગવાન કહે છે કૃપાદેવ, એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા. તે કહું છું, બોલો. સોમળ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગસ્સકુમારનું સપન કર્યું હતું ભાઈ. પરંતુ લગ્ન થયા પહેલા ગસ્સકુમાર તો તીર્થંકર ભગવાનનો યોગ બન્યો ને ભાઈ. એમના બોધથી એમને વૈરાગ્ય આવ્યો અને સંસાર ત્યાગી ગયા. આથી સોમળને ખબર પડી ભાઈ કે મારા જમાએ તો સંયમ લીધો. આથી પોતાના પુત્રીનું સુખ જવાના દ્વેષથી, જો આપણા બધા રાગદ્વેષના કારણો આ બધા હોય છે. આપણી વિચારસરણીને, આપણા વિચારોને કોઈ ફેરફાર કર્યો, ખલાસ. અનંતકાળથી આપણે આવી ભૂલો કરી છે. એમ અહીંયા પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમળ બ્રાહ્મણને ક્રોધ વાપ્યો. એમ નહીં સાહેબ, ભયંકર ક્રોધ વાપ્યો. બોલો. ગસ્સકુમારનો શોધ કરતો કરતો, ક્યાં છે ગસ્સકુમાર? કોઈએ કહ્યું કે ભાઈ સ્મશાન બાજુ ગયા છે. તો શોધ કરતો કરતો એ સ્મશાનમાં, જ્યાં મહામુનિ ગસ્સકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી, શું કીધું કૃપાદેવ? એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોસરમાં છે. બોલો. ત્યાં આવી પહોંચ્યો. કોમળ ગસ્સકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી ભાઈ, અને અંદર સાહેબ ધગધગતા અંગારા ભર્યા. બોલો. ધગધગતા અંગારા ભર્યા. ઈંધણ પૂર્યું ભાઈ, વધારે બાકી હતું કે જલ્દી મોટો મહાતાપ થયો. એટલે મહાતાપ થયો. એથી ગસ્સકુમારનો 12-13 વર્ષના બાળકનો કોમળ બે બળવા લાગ્યો ભાઈ. તો તે વેળા એટલે તે સોમળ તો જતો રહ્યો, બસ એનું કામ જાણે સજા કરીને જતો રહ્યો. એ વેળા ગસ્સકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ હોય, કહેવું પણ શું હોય. તો ત્યારે આ કૃપાદેવ આપણને કહે છે તે સંભાવ પરિણામમાં રહ્યા. અહીંયા કૃપાદેવ શું શબ્દ વાપર્યો? બહુવચન. સંભાવ પરિણામમાં રહ્યા એમ કહ્યું. ગસ્સકુમાર સંભાવ પરિણામમાં રહ્યો એમ નથી લખ્યું, સંભાવ પરિણામમાં રહ્યા. અને કિંચિત ક્રોધ કે દ્વેષ. બોલો સાહેબ, કિંચિત ક્રોધ. સાહેબ આવું કરે ને ક્રોધ ન થાય, આવું કરે ને દ્વેષ ન થાય. હે બેન, કિંચિત ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યો ને પોતાના આત્માને સ્થિતિ સ્થાપક કરીને બોધ દીધો કે જો તું એની પુત્રીને પરણ્યો હોત તો એ કન્યાદાનમાં તને પાઘડી આપત, બરાબર? અને એ પાઘડી કાપડની થોડા વખતમાં ફાટી જાય તેવી, અને પરિણામે દુઃખદાયક થાય. હવે કહે છે કેટલું સીધું લીધું ભાઈ. આ એનો બહુ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એને મોક્ષની પાઘડી મને બંધાવી લો. એવા વિશુદ્ધ પરિણામથી અલગ રહીને સંભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈને અનંત સુખ, અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા. હવે કૃપાદેવ કહે છે કેવી અનુપમ ક્ષમા. આમ થાય છે આપણને આશ્ચર્ય. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર સાહેબ પરિણામ. તત્વજ્ઞાનીઓના વચન છે આત્મા સાહેબ આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઈએ ભાઈ. વાંચો ફરી વાર. આત્મા શેમાં આવવો જોઈએ? તો સ્વસદ્ભાવમાં આવવા માટે પહેલા પરમ કૃપાદેવે ગ્રંથારંભ પ્રસંગથી કરીને આખા વચનામૃતમાં અદ્ભુત કરુણાનો ધોધ વહાયો છે ભાઈ. એક જ ધ્યેય ભાઈ,
આપણો આત્મા દુર્ભાવમાં છે, આવા દોષોમાં છે, એમાંથી કેમ કરીને સદભાવમાં આવે ભાઈ? એને માટે આપણી પર એટલી બધી કૃપા કરી છે ને, એટલે કૃપા દેખે છે, ઓહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપ અમર પર પ્રભુ કર્યો ઓહો ઓહો ઉપકાર. ક્યાં આપણા સ્વજને આપણી પર આટલો ઉપકાર કર્યો ભાઈ? એને એક દયા છે ભાઈ કે મારો જીવ આત્મા હું જેમ સહજાનંદ સ્થિતિને પામ્યો એમ એ પણ કેમ સહજાનંદ સ્થિતિને પામી. એટલી દયા છે, એટલી કરુણા છે. અને એને આપણને સ્વસદભાવમાં આવવા માટે ખરેખર જો જોઈએ ને, બતામજીના દર્શન કરીએ ને, તેનો ઉપકારનો બદલો ચામડીના જોડા સીવડાવીએ તો મળી શકે એમ નથી. એવો ઉપકાર કર્યો છે. ને આપણને અહીંયા વિચાર આવે ભાઈ કે આવા નાના ગર્ષકુમાર અને આ સોમલે આની ઉપર આવો પરીક્ષા કેમ કર્યો એમ. તો શાસ્ત્રો કહે છે ભાઈ, કોઈ જન્મમાં દેરાણી જેઠાણી હતા, તો કેટલા સમય પહેલા ની વાત, અને એમાં એકને બાળક, માની લો કે જેઠાણીને બાળક હતું અને દેરાણીને બાળક નહોતું. એટલે એને એની પ્રત્યે બધા કે ભાઈ તારે બાળક નથી, જો એને બાળક છે. એને ઈર્ષ્યા થઈ ભાઈ, અને એની ઈર્ષ્યાને કારણે મનમાં ઢૂંઢવાટ પેદા થયો. તો એક વાર જેઠાણી તો બાળકને સુવાડીને, દેરાણી ઘરમાં હતી એટલે એ તો ગઈ કામે, બહાર કામ, એને પોતાનું થોડું કામ હશે એટલે. અને દેરાણીના મનમાં અશુભ વિચાર આવ્યો કે આ તો મોકો મળ્યો છે. કે શું વિચાર તો કરો, કેવા અયોગ્ય ભાવ આવ્યા. નાનું બાળક ઘોડિયામાં સૂતું છે તો સાહેબ ગરમા ગરમ રોટલો કર્યો, જેમ અહીંયા સોમલે ઈંધણ પૂર્યું ને, વધારે તાપ કર્યો, એને ગરમા ગરમ સાહેબ રોટલો કર્યો. અને જે નાનું બાળક હતું ને સૂતેલું ઘોડિયામાં, એને માથે એ રોટલો મૂકી દીધો. ભાઈ આ અજ્ઞાનતાને વશ આપણે કેટલી ભૂલો કરી છે, આવી કોઈ સીમા નથી ભાઈ. પણ છતાં હવે એક મોકો મળ્યો છે ભાઈ આપણને, આ બધામાંથી તરી જવાની એક સુંદર તક છે ભાઈ. પછી શું થયું? બાળક તો વિદાય થઈ ગયું. અને એ આર્તરૌદ ધ્યાન અને એવા પરિણામને કારણે જે કર્મ બંધાયું, એ દેરાણીનો આત્મા ફરતો 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 ગર્ષકુમાર બન્યો. બોલો કેટલા જન્મ પછી. અને પેલો જે બાળક હતું ને, બાળક જેને માથે રોટલો મૂક્યો હતો, એ બન્યો સોમલ. એનો શસ્ત્રો બન્યો આ ભવમાં. જેમ મહાવીર સ્વામીને પેલા સૈયાપાલના કાનમાં શિશુ રેડાયું અને ઠેઠ એનો ઉદય ક્યારે આવ્યો? આ ભવમાં, તીર્થંકરના ભવમાં. એમ પેલો સોમલ જે બાળકને માથે રોટલો મૂક્યો હતો, એ સોમલ, એ જ બાળકનો આત્મા સોમલ બનીને આવીને પેલાનું જે કર્મ હતું ને, આ જો માથે સગડી અને ઈંધણ પડ્યું. પણ જો એ જે દેરાણીનો આત્મા કહ્યો કે અત્યારે ગર્ષકુમારનો આત્મા, એક કોઈ બી પ્રસંગે નિમિત્તે ઊંચે આવતા 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 એક આખું જીવન બદલાઈ ગયું. ઉલટું સોમલની પ્રત્યે દ્વેષ થવાને બદલે એનો ઉપકાર માન્યો. કૃપાળુ ભગવાન કહે છે આપણને સાહેબ આ બધી વસ્તુ મળે છે, ખૂબ વિચાર માગે છે. જીવનનું પરિવર્તન અત્યારની થયેલી ભૂલો માટે સાહેબ ખરેખર આજના મહાપર્વના દિવસે ભગવાનના ચરણોમાં માથું ઝુકાવીને આંસુ સાથે ક્ષમા માંગીએ કે ભગવાન, અનંતકાળથી આજ સુધીમાં મારાથી જાણે અજાણે પણ આવા દોષો થયા હોય, આવા કૃત્યો થયા હોય, પ્રભુ એની હું ખરા અંતરથી એ જીવોની ને આપની સાક્ષી ક્ષમા માંગુ છું. પ્રભુ હળવા ફૂલ થઈ જઈએ ભાઈ. જૈન ધર્મે આપણને ક્ષમાનું એક સુંદર મજાનું ભાતું આપ્યું છે, અને એનો ઉપયોગ કરીએ.
અને હવે આ નક્કી કર્યા પછી બને તેટલા નવા કર્મ ન બંધાય એની જાગૃતિ રાખીએ ને તો આપણી આ ક્ષમા સાર્થક છે ભાઈ, તો આપણો પશ્ચાતાપ સાર્થક. નહીં તો આજે ક્ષમા કરી અને આવતીકાલથી પછી હતા ને એવા, તો એનો શું અર્થ ભાઈ? ખરેખર એક પાવન બનવાનો મોકો મળ્યો છે. બોલીએ મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સારી વાત છે, બહુ સરસ છે, દરેકની સાથે કરીએ. પણ ખરેખર તો જેની સાથે આપણે આ થયું હોય, આ ભવનું ખ્યાલ છે, ગયા ભવનું તો ખબર નથી, પણ એને યાદ કરીને નજીક હોય તો એની સાથે, દૂર હોય તો ભગવાનની સાક્ષીએ ખરા અંતરથી ક્ષમા માગીને આપણે હળવા થઈએ. હળવી વસ્તુ હશે ને, હળવો આત્મા થશે તો એ ઉપર જશે, અને ભારે હશે ને તો નીચે જશે ભાઈ. એટલે અંતઃશત્રુ જે કર્મ છે ને, અંતઃશત્રુ જે કર્મ છે આજે બંધાય છે કેમ ભાઈ? આ વિચારવાનું છે. કેમ બંધાય છે? જીવ ક્ષમ્ય ભાવ રાખતો નથી. જો અને આ જૈન ધર્મને તો આપણે મોટી ભેટ મળી ભાઈ. અન્ય ધર્મોમાં બધું સારી વાત છે, ઘણી ઘણી, પણ જૈન ધર્મમાં આ જે સંવત્સરી મહાપર્વ છે ને, અને એની જે આરાધનાની રીતિનીતિ છે ને, એ આપણને મળ્યું છે એટલે બહુ ભાગ્યશાળી છીએ આપણે. એટલે કહ્યું જીવ આજે બંધાય છે કેમ? જીવ ક્ષમ્ય ભાવ રાખતો નથી ને ભાઈ, તેથી બંધાય છે ભાઈ. સભ્ય ભાવ રાખીએ તો બંધાય નહીં. ક્ષમા એટલે સહી લેવું ભાઈ, એટલે અમારે સહન કરવાનું. ક્ષમા એટલે સહી લેવું. કૃપાદેવ 3 વાક્યો કહે છે ભાઈ બોધ વચનમાં: સમ, દમ ને ખમ. સમ, દમ ને ખમ એ અનુભવો. ક્ષમા આપવી, ભલા ક્ષમા આપવી, ક્ષમા રાખવી. ક્ષમા આપવી સામાન્ય, અને અંતરમાં ક્ષમા રાખવી. સહી લેવું, સહી લેવું. સહી લેશું ને એમ આપણે કઈ નાના બાપાના થઈ જતા નથી, ઉલટા હળવા થઈ જઈએ ભાઈ. સહી લેવું એનો અર્થ શું? કોઈનો દોષ અંતરમાં ઉગે નહીં સાહેબ. આ જીવન બદલાવાનું છે. પણ પેલા આવું કર્યું તો પણ ત્યાં તારી કસોટી છે. એ તો એની કર્મ અનુસાર, એની પ્રકૃતિ અનુસાર કરે છે. પણ તને કોણ મળ્યું છે? મહાવીર સ્વામી, જૈન ધર્મ અને શ્રીમદ રાજચંદ્ર જેવા પુરુષ મળ્યા છે. એટલે કે કોઈનો દોષ અંતરમાં ઉગે નહીં. આ પહેલી વાત યાદ રહેશે ને. કોઈનો દોષ પેલો કરે છે, ભૂલ કરે છે, આપણા અંતરમાં એનો દોષ ઉગે નહીં. બની શકે એટલા બધા ચરિત્રો છે. બીજું, કોઈનું હલકું અંતરમાં ચિંતવાય નહીં. હું મોટો, હું આવો અને એ તો હવા આવો છે. કોઈનું હલકું અંતરમાં ચિંતવાય નહીં. અને કોઈની પ્રત્યે અભાવ વર્તે નહીં. અભાવ, મને ભાઈ એની પ્રત્યે આપણને અભાવ થઈ ગયો છે. હવે આપણે તમે કહો તો ઓલાને ત્યાં હું 4 વાર જઈ આવું, હું ઓલાને ત્યાં જવાનો નથી. એના ઘરનું પાણી નહીં પીવું, એના ઓટલે નહીં ચડવું. આવું તો કેટલા આત્માઓ નક્કી કરે છે. શેને કારણે? પોતાની પ્રકૃતિને કારણે, ક્ષમા ભાવના અભાવને કારણે. હું એના પંકજભાઈ કોને તો એમને ત્યાં 3 વાર જઈ આવું, ઓલાને ત્યાં હું ઓટલોય નહીં ચડું, એના ઘરનું પાણી નહીં પીવું. પછી શું થશે? રખડવું પડશે. કોઈના પ્રત્યે અભાવ વર્તે નહીં. કોઈનું માથું ચિંતવું નહીં. સપનામાં કોઈનું માથું ચિંતવું. સર્વથા જે બીજાનું સારું ઈચ્છે ને એનું સારું જ થાય ભાઈ. એક નિયમ છે, સર્વથા સૌ સુખી થાઓ, પાપ ના કોઈ આચરો, અને રાગ દ્વેષથી મુક્ત બનીને મોક્ષ સુખ સૌ જગ વરો. અણુ પરમાણુ શિવ બની જાઓ, અણુ પરમાણુ શિવ બની જાઓ. આખા વિશ્વનું મંગળ થાઓ, અને સર્વે જીવો
મોક્ષે જાઓ, આ ભાવના કરવામાં શું વાંધો? એટલું સરસ આત્મા કમાણી કરી જશે. આ એક મોકો છે. આ મોકો જે ને અણી ચૂક્યો, તક ચૂક્યો, કાલની કોને ખબર છે ભાઈ? એમાં આવા જે કોરોના આ ને તે ને બીજા આવ્યા જે કઈ નિમિત્તો, એમાં જીવ ઉપડી જશે. તો આ મોકો જો ગુમાવ્યો ને તો મોટી તક ચૂકી ગયો. ગમે તેવી સ્થિતિમાં સહી લેવું ભાઈ. ફરીવાર જે સહી લે ને એની કોઈ ભગવાનની દ્રષ્ટિએ એનું મૂલ્ય ઘણું મોટું છે. કૃપાદુ તો રાજી રાજી થાય, તું મને ભજે છે અને તે સહી લીધું ને, વાહ ધન્યવાદ છે, એમ કૃપાદુ આપણને શાબાશી આપશે. તું મારો ખરો શિષ્ય કે મારા કયા પ્રમાણે તે કર્યું અને ન સહન કર્યું તો મેં કીધું તને આટલું કહ્યું તો તું કાંઈ અમલમાં નથી મૂકતો. એટલે અંતઃશત્રુમાં મુખ્ય તો રાગ દ્વેષ છે અને દ્વંદ ભાવો છે, જેથી હર્ષ થાય અને વિષાદ થાય છે. આત્મા સહી લે અને સમ પરિણામમાં રહે તો નવું કર્મ બાંધે નહીં. સીધી વાત છે. સહી લે અને સમ પરિણામમાં રહે, આ શક્ય છે, ઇમ્પોસિબલ નથી. આપણે પ્રયત્ન નથી કરતા. સહી લે અને સમ પરિણામમાં રહે તો નવા કર્મ બાંધે નહીં. અને કૃપાદેવ બોધવચનોમાં લખ્યું પાછું, સમદ્રષ્ટિમાં કર્ષકુમારનું ચરિત્ર વિચારવું, એવું લખ્યું છે. હવે જો આપણે વાંચ્યું ને ભાયા, કોઈ આપણા માથે અંગારા મૂકે અને સીધી સગડી મૂકે, સાહેબ ઓ સાહેબ સીધી સગડી મૂકે તેવો વખત તો આવે નહીં. હા, કોઈ અંગારા નથી મૂકવાનું. આની જેમ સીધી સગડી મૂકે એવું નહીં આવે આપણે. પણ ત્યારે તેના કરતા જીવનમાં વધારે દુઃખ ક્યું આવવાનું? કોઈ સીધા અંગારા તો માથે ભરે નહીં. ત્યારે જ્યારે એવું કોઈ કષ્ટ આવે કે આપણે કોઈના પર આરોપણ કરીએ કે તેને મને કષ્ટ આપ્યું, ભાઈ હું કહું કે આમને મને કષ્ટ આપ્યું, ત્યારે વિચારું શું? ત્યારે વિચારું કે ઘર્ષકોને માથે અંગારા ભર્યા તેવું કષ્ટ આવ્યું તારે? આપણી લીટી નાની થઈ જશે. મોટી લીટી દોરશું ને, ઘર્ષકો માથે અંગારા મૂક્યા એવું કષ્ટ આવ્યું? ના, એવું તો નથી આવ્યું. સીધા અંગારા ભાઈ. હવે તેવા અંગારામાં જેને ક્ષમા રાખી, ઓ બાપ ભાઈ, તેવા અંગારામાં જેને ક્ષમા રાખી, હા, તો આપણે તો પેલા અંગારા સામાના વચનથી કે વર્તનથી લાગ્યા, અંગારા લાગ્યા તે વિચારથી અને જ્ઞાની પુરુષના વચનામૃતના વિચારથી આપણે ઓલવવાના છે. કેટલા ભાગ્યશાળી છે આપણે. ખરેખર ફરી કહું છું, અત્યારે આપણે આ જે વિચારી રહ્યા છીએ, આ વિચારમાં આપણી સાથે જે જોડાયા છે અને ખરેખર અંતર વિચાર કરે છે ને, એને ભાગ્યશાળી છે. એટલે કહ્યું જ્ઞાની પુરુષના વચનના વિચારથી ઓલવવાના, મહાપુરુષના વચનનું અવલંબન રાખીને. બધાને નથી મળ્યા ભાઈ, આપણે ભાગ્યશાળી છે. અબજો મનુષ્યમાં સાહેબ ગુજરાતીમાં, નહીં સંસ્કૃત, નહીં પ્રાકૃત, નહીં માગધી, આપણી ગુજરાતી ભાષામાં કૃપાદેવ આખા વચનામૃતમાં આવી અનેક વાતો કહીને આપણને હળવા બનાવે છે ભાઈ. તો તે પ્રમાણે વચનના અનુસાર મૂળ પરિણીતિ આપણે કરતા નથી, ત્યાં ભૂલ થાય છે. જો વાંચી જઈએ બેન, સારું પણ લાગ્યું, એકબીજાની સાથે ડિસ્કસ પણ કરી જશું. કેવું સરસ આજ ભગવાને કહ્યું, હે તો પરિણીતિ એમ ચાલે? પરિણીતિ કરવાની. તો વચનના અનુસાર પરિણીતિ કરીએ તો શાંતિ મળે ભાઈ, એમ કેવું છે. ક્ષમા એ પવિત્ર અંતઃશત્રુ જીતવામાં ખડક છે. ક્ષમા એ પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. પવિત્ર આચાર કેમ? અંતરમાં જો ક્ષમ્ય ભાવ હોય ને તો
તો કોઈની સાથે કંઈ અથડામણ અથવા તેને કંઈ અન્યથા કહેવા પણ તેની સાથે વેરઝેર થઈ શકે જ નહીં ભાઈ, જો અંદરમાં સમ્ય ભાવ હોય તો. પવિત્ર આચાર એટલે ક્રોધ કસાયદી થઈ શકે નહીં. શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સંપરિણામથી ક્ષમા રાખનાર જે કોઈ મનુષ્ય હોય, કૃપાદે કહ્યું આમાં પહેલી જ લીટીમાં, ત્રીજી લીટીમાં, ભવસાગર તરી જાય છે. બોલો, તરી જવો છે ભવસાગર કે રખડવું છે ભાઈ? ઓ મારા ભાઈ, ઓ મારી બેન, હજી રખડવું છે? બધા ના પાડે છે ભાઈ, તો પછી આ કરવું જોઈએ. એમાં કઈ બહુ કૃપાદે મોટો બોજો નથી આપતા હો, અંતરનું વલણ બદલાવાનું છે. એટલે કહ્યું અસહ્ય દુઃખમાં, એટલે પોતાને જે દુઃખ આવે છે તે દુઃખમાં કોઈના ઉપર કંઈ આરોપણ નથી કરતો. અને શું વિચારવાનું ત્યારે? ભાઈ મારા કર્મનો ઉદય એવો. કૃપાદે શું વિચાર્યું? કર્મનો ઉદય. હા, રેવા શંકરભાઈને માટે કાલ વિચાર્યું પરમની કે કેટલી કરુણા છે કે મજૂરી જેવું કામ કરીએ છીએ. શું કામ? રેવા શંકરભાઈને એમની પ્રત્યે અભાવ ન થાય એટલે તે દુઃખ માટે કોઈના ઉપર કંઈ આરોપણ કરતો નથી અને પોતાના કર્મનો ઉદય વિચારી શાંતિ રાખીને એને પતવી દે છે. આ મહાપુરુષોના જીવન છે આપણી પાસે. હવે અહીંયા પરમ કૃપાદે સહજ પ્રકૃતિમાં કહે છે, એટલે આપણે આવો સહજ સ્વભાવ કરવાની પરિણતિ રહે. આજે આપણને કહ્યું ફરી વાત જો 14મું પાન, નીચે વત્રમજી 8 સહજ પ્રકૃતિ. ભાઈ આપણે 19 વાક્યો દર્શન કરીએ ભાઈ. પરહિત જીવન સુંદર બનાવવું હોય ને, ટૂંકું શોર્ટ એન્ડ સ્વીટ ભગવાને એવા સરસ વાક્યો આપણને આ ઘડી આપ્યા છે ભાઈ. આમાંથી ભાઈ જેટલું બને એટલું પરિણતિ કરવા પ્રયત્ન તો કરીએ. પરહિત એ જ નિજ સમજવું અને પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. એ તો એના કરમ ભાઈ. આપણે હું એવું નહીં બોલવાનું ભાઈ. એના દુઃખમાં આપણે અંશે ભાગ લઈએ. અરે કાંઈ નહીં ને, કેમ ભાઈ કેમ છે? હા, સાતા પૂછે તો એને કેટલો આનંદ. પરહિત એ જ નિજ સમજવું અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું. સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે ભાઈ. માન્યું તો સુખ, માન્યું તો દુઃખ. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. અને ચોથું સાહેબ, સગા સાથે નમ્ર ભાવથી વસવું. લે કડપ તો રાખવો જ જોઈએ ને, એમ કેમ ચાલે? નહીં તો આપણા માથે ચડી જાય. આવા બચાવો કરીએ છીએ આપણે ભાઈ. હા, એ કડપ રાખ્યા કર, જોઈ લે પછી તારી કેવી સ્થિતિ થાય. જીવ માત્રમાં સાહેબ હરિનો અંશ જોવાનો. મારી જેવો જ આત્મા છે, હરિનો અંશ છે. મારે એની સાથે આવું વર્તન કેમ થાય? એનો આત્મા દુભાય એવું મારાથી બોલાય કેમ? હા, એટલે કહ્યું સગા સાથે, એમ કહ્યું અમુક જ જણની સાથે. બધા જ આવી ગયા ભાઈ. આપણે ત્યાં કોઈ કામ કરતા હોય ભાઈ, કારીગરો હોય, નોકર હોય, બીજા હોય, જે કોઈ હોય, ખાસ તો ઘર આંગણેથી સગા સાથે નમ્ર ભાવથી વસવું એ જ ખરું ભૂષણ. આ ખરો દાગીનો છે ભાઈ. ખરું ભૂષણ આપણું આ છે. શાંત સ્વભાવ. બોલો, શાંત સ્વભાવ એ સજ્જનતાનું ખરું મૂળ છે ભાઈ. કોણ પ્રમાણપત્ર આપે ભાઈ? ઓ સાહેબ, પ્રમાણપત્ર જોતું હોય ને તો ઘરનાને મળવું જોઈએ. ભગવાન તો બરાબર, પણ હે બેન, મારા ભાઈનો સ્વભાવ કેવો? અરે એટલા શાંત છે કે વાત જ પૂછો નહીં. તો કે પૂછશો જ માં હો. આમ
પેલું થયું ને ગુસ્સે થઈ જાય છે, પેલું થયું ને ગુસ્સે થઈ જાય છે. આ કોણ પ્રમાણપત્ર આપે? ઘરવાળા. આપણે તો આપણા વખાણ કરે, ઓહો આ ભાઈ તો બહુ સરસ સ્વાધ્યાય આપે, બહુ સરસ કરે, બહુ સરસ વાત કરે. પણ ઘરમાં જઈને પૂછો ને એનું જીવન કેવું છે, એનું વર્તન કેવું છે, એનું આચરણ કેવું છે? બોલો. હરિનો માર્ગ છે સુરાનો ભાઈ, નહીં કાયરનું કામ જો. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો. આપણે કૃપાદય મળ્યા છે એનું સ્મરણ કરીએ છીએ. પ્રભુનું નામ રસાયન સેવે, પણ જો પાથ્ય પળાય નહીં, તો તેનું ફળ લેશ ન પામે, ભવરોગો કદી જાય નહીં. પ્રભુનું નામ રસાયણ છે કે ડોક્ટર કે ભાઈ તને ડાયાબિટીસ છે, તું મહેરબાની કરીને ગળપણ ન ખાતો, નહીં તો તારે પસ્તાવવું પડશે. ના સાહેબ મને બહુ ભાવે છે. ભાઈ બહુ બોલીએ ને, સહેજ સહેજ ખાજો, ધ્યાન રાખજો. પણ ચરી ન પાડીએ તો એમ. પ્રભુ આવા મળ્યા, પરમ કૃપા ઉદય મહાવીર સ્વામી મળ્યા, આવા વચનામૃત મળ્યા, અને પથ્ય જો ન પાડી આ કે છે. એટલે શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે, અને ખરા સ્નેહની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. સાહેબ ખરા સ્નેહી આ એક જ પરમ કૃપા ઉદય. આપણને દુઃખી થઈને, આપણને પરિભ્રમણ કરતા જોઈને 680માં કે છે અમારું હૃદય રડે છે ભાઈ. ખરા સ્નેહી હોય ને આપણા એક જ પરમ કૃપા ઉદય આપણી પળે પળે ચિંતા કરે છે ભાઈ. એ હજારો માઇલ દૂર છે ભાઈ, પણ જો આપણે એને ભજીએ છીએ ને તો એ આપણી સંભાળ ત્યાં બેઠા બેઠા રાખે છે. બોલ. એટલે કહ્યું ખરા સ્નેહની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. અને પછી કહ્યું દુર્જનનો ઓછો સવાસ. બને તો સવાસ જ નહીં કરવાનો, પણ કદાચ શક્ય ન તો બને ઓછો સવાસ. આ વાક્ય બહુ સરસ છે ભાઈ. વિવેક બુદ્ધિથી સગળું આચરણ કરવું ભાઈ. બધાના બોર્ડ ન લખ્યા હોય. આવા સરસ પ્રભુના વચનો વાંચીએ છીએ, આપણામાં વિવેક બુદ્ધિ આવે. આમ બોલાય, આમ ચલાય, આમ કરાય, આમ ન કરાય. હા, એક નાનું બાળક આવીને બેસે, ઘરે ગમે એમ બેસતું હોય, અહીં કેવું પનોઠી વાળીને ડાયું થઈને બેસે. એમ વિવેક બુદ્ધિથી સગળું આચરણ કરવું. દ્વેષ ભાવ જો આવ્યું ભાઈ, દ્વેષ ભાવ જો આપણે આજ વાત ચાલે છે, દ્વેષ ભાવ એ વસ્તુ ભગવાન કહે છે ઝેર રૂપ માનવી છો. આ બેરાણીને જે દ્વેષ આવ્યો જેઠાની પ્રત્યે, તો ઝેર જેવું કામ કર્યું સાહેબ. બાળકને માથે રોટલો મૂક્યો. કૃપાબે જો સાહેબ આગલે પાને 12મે પાને જો 84મું વાક્ય, 12મે પાને 84મું વાક્ય. કોઈ ઉપર જન્મ પર્યંત દ્વેષ બુદ્ધિ રાખશો નહીં સાહેબ. કોઈ ઉપર જન્મ પર્યંત દ્વેષ બુદ્ધિ રાખશો. અને 85મું કહ્યું કોઈને કાંઈ દ્વેષથી કહેવાય જવાય ભાઈ. આપણે પ્રકૃતિને આધીન છીએ, અનંતકાળના આપણા દોષો છે, દ્વેષથી કહેવાય જવાય તો પશ્ચાતાપ કરજો એમ કીધું ભાઈ. હા, પશ્ચાતાપ ઘણો કરજો. કે ભગવાન આપણે બચાવવા માંગે છે બેન, એ તો થઈ જાય. હવે પ્લીઝ એવું ઓઠું નહીં લેવાનું, બચાવ નહીં કરવાનો. પશ્ચાતાપ ઘણો કરજો. મારેથી આવું થઈ ગયું, પ્રભુ માફ કરજો. એટલે આપણે કૃપાદે કહ્યું ભાઈ ક્ષમાપના વગર શયન કરવું નહીં. મહાનીતિમાં સુતા સુતા ક્ષમાપના કરીએ ને પહેલા શાંતિથી ભગવાનને યાદ કરીને, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. આમ ક્ષમાપના કરીએ ને તો યાદ આવે આજે મારે આને પ્રત્યે ભૂલ થઈ ગઈ. ઘરમાં નાનામાં નાનું બાળક હોય ભાઈ,
કોઈ આપણી પુત્ર વધુ હોય, કોઈ બીજા હોય, એમાં જરાય નાનમ ન રાખવી. લે હું અવડો મોટો વડીલ, હું સસરો, હું વડીલ, અને મારે એની ક્ષમા માંગવી. બેન, મારા ધ્યાન ન રહ્યું બેન, મારાથી તને દુઃખ થઈ જાય એવું કહેવાય ગયું, તારું હૃદય દુભાયું, મને ધ્યાન ન રહ્યું, મને ઉપયોગ ન રહ્યો બેન, મને ક્ષમા કરજે બેન. અંતરથી ક્ષમા માંગીએ તો એ પણ કે ના ના બાપુજી, તમારે ક્ષમા ન માંગવાની હોય, તમે તો અમને કહો, એનામાં વિવેક હોય તો એમ કે, પણ આપણે તો હળવાથી. એટલે કોઈને કઈ દ્વેષથી કહેવાય જવાય, તે માટે પશ્ચાતાપ ઘણો કરજો. અને શું કીધું? ક્ષમાપના માગજો. આ ભગવાન શીખવાડે છે ભાઈ, આપણો રાજપ્રભુ એ ગુજરાતી ભાષામાં એક આ નાના બોધ વચનોમાં પણ કેવું શીખવાડે છે. અને ભાઈ પછીથી તેમ કરશો નહીં, પછીથી તેમ કરશો નહીં. પછી 86માં કહ્યું ભાઈ, ઉપરા ઉપરી 84, 85 ને 86 સાહેબ, કોઈ તારા ઉપર દ્વેષ બુદ્ધિ કરે કે ભાઈ એની કર્મની પ્રકૃતિ એવી હોય, આપણને ખ્યાલ છે કે મારો દ્વેષ કરે છે, હું આગળ વધું નહીં, એને ગમતું નથી ભાઈ. આવું તો સંસારમાં બહુ બને છે ભાઈ. કોઈનો ઉત્કર્ષ સામો આત્મા સહન નથી કરી શકતો ભાઈ, એને દુઃખ થઈ જાય છે, આગળ વધી ગયો, બધા એની જ પ્રશંસા કરે છે, મને તો કોઈ પૂછતું જ નથી. આવું જે થાય ને, ભગવાન ચોખ્ખી ના પાડે છે. કોઈ તારા ઉપર દ્વેષ બુદ્ધિ કરે, કદાચ એની કર્મ પ્રકૃતિ એવી છે ભાઈ, પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે, પણ તું તેમ કરીશ નહીં, તારે છૂટું જ કે નહીં. આપણે સામાનું પરિવર્તન નહીં કરી શકીએ ભાઈ. મારી જાતને બદલાવવું હોય તો બદલાવી શકો, તું તેમ કરીશ નહીં. કેવી સરસ વાત છે. અને એક 97 વાક્ય બહુ સરસ છે, આની હારે જોઈએ. 97 ભાઈ, કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં ભાઈ. ચોખ્ખી ના છે ભગવાનની, ને આપણે પદની નિંદા, પદના અવગુણ જોઈએ, પછી એની નિંદા કરીએ. 2 જણ મળ્યા, 4 જણ મળ્યા, કાંઈ કારણ વગર તને ઉલટો આવો જ છે હો, એ તો આમ જ છે, શું કર્યું, શું કામ ભાઈ, શું મળ્યું તને એમાં? એટલે કે છે કોઈના અવગુણ તરફ શબ્દ શું આપ્યો ભાઈ? છે એ તો ભગવાન જાણે છે, ધ્યાન આપશો નહીં. આ ભગવાનની વાત, થોડી આગળની વાત તો ઘણી મોટી છે ભાઈ, પ્રાથમિક આપણને કહે છે એ તો માનીએ આપણે. જીવન બદલાવા જેવું છે, એમ થવું જોવે. આને મળ્યા છે કૃપાઉદેવ છે, આને મળ્યા છે એક આપણા નિમિત્તે કૃપાઉદેવની મહત્તા, એના ગુણગાન કરે. આ કોને માને છે? એના ગુરુ કોણ છે? શ્રીમદ રાજચંદ્ર. વાહ, ધન્યવાદ છે. અને આપણે અયોગ્ય રીતે વર્ત્યા તો એના ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્ર માને છે અને આવું કરે છે. બહુ વિચાર માંગે છે આપણે બધાને હો. એટલે કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં, પણ પોતાના અવગુણ હોય સાહેબ, તે ઉપર એમ લખ્યું છે, વાંચો 2 વાર તે લખ્યું, તે ઉપર એમ. અવગુણ હોય તે ઉપર એમ નહીં ભાઈ, 2 વાર તે ઉપર. એટલે આપણામાં તો ઘણા અવગુણો છે, તે ઉપર વધારે દ્રષ્ટિ રાખી અને ગુણસ્થ થવું જો. અને સામે ભાઈ 120માં કહે છે, નવરાશના વખતમાં નકામી કૂટ. શું કે કેવો શબ્દ વાપર્યો કૃપાદેવી? આવું કરતા હશો આપણે, નકામી કૂટ અને નિંદા કરશો નહીં. કે આ નવરાશનો સમય સત્સંગ કરો, અરે ભગવાનનું સ્મરણ કરો, કોઈ 2 સારી વાત કરો, આવું કોઈ વચનમાં વિચારો. પણ નવરાશના વખતમાં 2 જણ ભેગા થયા, 4 થયા, આવી બન્યું કોકનું. હવે એમાંથી બહાર આવવાનું છે.
નવરાશના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો, તે કરતા તે વખત શું કહે કૃપાદેવ, જ્ઞાન ધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય. સાહેબ એકવાર એવું બન્યું, સાહેબ બોરસદના બહેનો કૃપાદેવ પાસે પેટલા ગયા, બહેનો અને કોઈ હશે બધા બહેનો ભેગા થઈને કૃપાદેવને મળ્યા, વંદન કર્યું. સાહેબ અમારે કલ્યાણ માટે શું કરવું, કે બહેનોએ કહ્યું, પ્રશ્ન પૂછ્યો તો કૃપાદેવ એમ કહ્યું, તમારે તો બહુ સહેલું છે કે એક નિંદા ન કરો, નકામી કૂટ ન કરો, તો તમારે માટે તો બહુ સહેલું છે એમ કીધું. બોલો, કૃપાદેવ બહેનોને આવું કીધું. નવરાશના વખત તમારે ઊંડી બીડવાની નથી, તમારે કોઈ તોડ કરવાનો નથી, તમારે માટે સહેલું છે એમ કીધું. અને કૃપાદેવ ત્યાં લખ્યું, ભાઈ 124મું વાક્ય, ભાઈ દ્રવ્ય દેવું આપવાની ફિકર રાખો છો, હા આપની પાસેથી અમુક લીધા તો મને એમ થાય ક્યારે આપું, એની ફિકર રાખો છો. કૃપાદેવ કહે છે, ભાઈ તે કરતા ભાવ દેવું કરીને આવ્યા છીએ આપણે, ભાઈ ભાવ દેવું એ આપવા સાહેબ વધારે તોરા રાખો. શું કહે છે ભગવાનના એક એક વાક્યમાં શું ભર્યું છે દોસ્ત, ખરેખર તો આમાંથી બહાર આવવા જેવું નથી. એટલે ફરી કહું છું, જેને સમયની અનુકૂળતા છે, જેને મનુષ્ય જીવન સાર્થક કરવો છે, જેને રોટલા મળે છે આનંદથી, એને તો ખરેખર જીવન જીતી જવું હોય ને તો શ્રીમદ રાજચંદ્ર જેવો આવો સરસ પુરુષને એના વચનો મળ્યા છે ને એમાં ખોવાઈ જવા જેવું છે. અરે સાહેબ શું વાત કરું, યાદ આવે અગાસ જેવા આશ્રમમાં સાહેબ નાની બહેનો દીકરીઓ આ જીવન બનાવીને સાહેબ એમાં ખોવાઈ ગઈ છે. સાહેબ આમ જોઈએ ને સ્વાધ્યાય સાંભળતા એ દીકરીઓની આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. આ જીવન જો એક આત્માએ તો એવું કર્યું, ભાઈ પોતાનો ₹1,00,000 પગાર હતો ને એ મૂકી દીધો. ભાઈ આ તો એક દાખલો આપું છું, ₹1,00,000 પગાર મૂકી દીધો સાહેબ. અને એમના પતિને કહ્યું, તમને કૃપાદેવ પ્રત્યેનું ઓળખાણ નથી, ભક્તિ નથી, મારું જીવન આ છે, એટલે મહેરબાની કરીને આપણે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, બહુ આનંદથી જુદા પડી જઈએ આપણે. સાહેબ એ જુદા થઈને પોતાના વડીલો સાથે પોતાનું જીવન પસાર કરવા, ભક્તિમાં પસાર કરી. એટલે આ તો એક આપણને પ્રેરણા મળે. ભાઈ હું જે કહું છું ને કે જેને અનુકૂળતા હોય રોટલાની, એને તો ખરેખર આ મોકો નહીં મળે હો, આ તક નહીં મળે પછી. અને આ જો તકને સાર્થક કરી લઈએ ને તો જન્મના આપણા જે ભવ પ્રવાસમાં આ વખતનો જન્મ આપણો યાદગાર બની જશે. પણ સૂઝવું જોઈએ ભાઈ, ભાગ્ય હોય તો સૂજે, એ એની કૃપા હોય તો સૂજે, બધાને નથી સૂજતું. બધી ઓલો મમ્મન શેઠ સૈનિક મહારાજાના વખતમાં સાહેબ અડધી રાતે તળાવમાં લાકડા વીણતો હતો ભાઈ. અને એમાં સૈનિક રાજા રાત્રે ઉઠી ગયા, ઝરૂખામાં જરા બહાર આવ્યા, જોયું આવી ઠંડીમાં આવા પેલામાં આ તળાવમાં એક માણસ બિચારો કાંઈક આમ ભેગું કરે છે. પેરેગીરને કહ્યું, સવારે એને મારી પાસે હાજર કરજો, કોણ દુઃખી છે એવું, મારે એનું દુઃખ દૂર કરવું છે. સવારે પેરેગીર રાત્રે જોઈ આવ્યો, સવારે એને લઈ આવ્યા, નામ મમ્મન શેઠ, અને ભગવાન પાસે સૈનિક મહારાજા પાસે હાજર કર્યા. એ તમને આટલું બધું દુઃખ છે, શું કરતા હતા? હું લાકડા ભેગા કરતો હતો, એ વેચીને પૈસા આવે, તમને આટલું બધું દુઃખ છે તો હું તમે કોઈ મદદ કરું તો મારે ઘેર આવો. અને ઘેર લઈ ગયા તો 2 બળદ જે બનાવેલા સાહેબ સોનાના હીરા માણેક જડ્યા હતા. એ કે આ 2 શિંગડા બાકી છે, હવે 2 શિંગડાને મઢવાનું બાકી છે ને, એટલે હું આ કરું છું. લા બોલો શું કરે ભગવાન. આમાં કૃપાદેવ પુષ્પમાળામાં જો તું કૃપણ હોય તો ત્યાં કાંઈ કીધું જ નહીં. કૃપણ હોય તો કૃપાદેવે બાકી રાખ્યું, મારે તને કાંઈ કહેવા જેવું નથી.
તું નહીં સાંભળે. કેવું છે સાહેબ? એટલે અહીંયા આપણે પાનું 14 તો કહ્યું ભાઈ દ્વેષ ભાવ 9મું વાક્ય, એ વસ્તુ ઝેર રૂપ માનવી. અરે કાંઈ નહીં ને બેન, એક આ 19 વાક્ય જ રોજ વાંચીએ ને, હા મારા માતુશ્રી વારે વારે કહેતા યાદ આવી જાય છે, ભાઈ મહેન્દ્ર પરિણીતિ કરવાની છે કે આ પરિણીતિ કરવાની છે, આ પરિણીતિનો વિષય છે કે એ કે સહજ પ્રભુજીના વાક્યો તો મને એટલા ગમે છે, એટલા ગમે છે ને સાહેબ. આમાં કૃપાદેવ 19 વાક્યોમાં તો આખું જીવન આપણું બદલાઈ જાય એવું આપ્યું છે ભાઈ. વિચારીએ તો બહુ વિચાર માગે છે હો પહેલા. પછી કહ્યું ભાઈ 10મું ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી. ભાઈ ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી. 11 નીતિના બાંધા પર પગ ન મૂકવો. જે મહાપુરુષે નીતિ ઘડી છે એના બાંધા પર પગ ન મૂકવો. 12 જીતેન્દ્રિય થવું. 5 ઇન્દ્રિયોના વિષયો જે માગે એમ આપતા જ જઈએ નહીં, જીતેન્દ્રિય થવું. અને કૃપાદે કહ્યું ભાઈ મોક્ષમાળામાં 101 પાઠ 6ઠું વાક્ય, ઇન્દ્રિયો તમને જીતે, ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો. હા અમે સુખ માનીએ છીએ, તે કરતા તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમ પદ પ્રાપ્ત કરશો. લ્યો આ ભગવાન કહે છે અમે અમારી ઉપર જ્યાં સુધી ઇન્દ્રિયો, અમે ઇન્દ્રિયોના ગુલામ હતા ને ત્યાં સુધી અમે રખડવું પડ્યું. પણ અમને જ્યારે સત્સંગ થયો, મહાપુરુષોનો યોગ થયો, ઇન્દ્રિયોને કહી દીધું હવે અત્યાર સુધી ભલે અમે તમારું કયા પ્રમાણે કર્યું, હવે અમે કહીએ એમ તારે કરવાનું છે. આંખને કહી દીધું, જીભને કીધું, કાનને કીધું, સ્પર્શને કીધું, બધાને કહી દીધું અમે કહીએ એમ કરવાનું છે. તો બન્યા રાજચંદ્ર. બોલો સાહેબ. અને આપણે અંદરથી હુકમ કરે જીયા 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 ને રખડ પટ્ટી ચાલુ. એટલે જીતેન્દ્રિય થવું. 13 જ્ઞાન ચર્ચા અને વિદ્યા વિલાસમાં તથા શાસ્ત્ર અધ્યયનમાં ગૂંથાવું કે છે. આપણે શેમાં ગૂંથાઈએ છીએ? કેટલી કલાકો આપણી 24 કલાકની એક વર્તમાન પત્ર હાથમાં લીધું, કાંઈ હિંગનો હા ન હોય. હા અને એક વાર તો આમ કહેતો હતો ભાઈ વર્તમાન પત્રમાં શું આવે? તો ભાઈ એક ભાઈ આવ્યા હતા ને એ એવું બોલી ઉઠ્યા ભાઈ એમાં મોકાણના સમાચાર આવે એવું બોલ્યા. બોલો. અને એ વર્તમાન પત્ર ઉપર આપણે એટલો રસ, ઘરવાળા કે ચા પાણી પી લ્યો, હાલો ટાઈમ થઈ ગયો છે, બધું તૈયાર છે, મને જોઈ લેવા દે. હમણાં હું જોઈ લેવા દે વર્તમાન પત્ર શું આવ્યું એમાં? આપણો સમય કેટલો આપણે સમજણ નથી. એમાં કૃપાદેવ મળ્યા પછી ભાઈ ઘણા એવા ભાગ્યશાળી આત્મા છે ભાઈ, તો એનું જીવન નહીં જીવાતું હોય સાહેબ. વર્તમાન પત્રને હાથમાં જ નથી લેતા, બહુ અઘરું છે, પણ એવું કરે છે ભાઈ, તો એનું જીવન ચાલે છે. કઈ વાંધો નથી આવતો ભાઈ. એટલે કહ્યું જીતેન્દ્રિય થવું, જ્ઞાન ચર્ચા અને વિદ્યા વિલાસમાં તથા શાસ્ત્ર અધ્યયનમાં ગૂંથાવું. ગંભીરતા રાખવી ભાઈ. સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતા છતાં કૃપાદે કહે છે ભાઈ વિદેહી દશા રાખવી. સંસારમાં રહ્યા છતાં સાહેબ કૃપાદેવે સમુચય વૈચર્યામાં 89માં વચરામૃતમાં નીચે કહ્યું છે શરૂઆત કરતા, હું મારી 7 વર્ષની ઉંમરે અમારી વિદેહી દશા હતી. બોલો આવા આપણને શ્રીમદ રાજચંદ્ર મળ્યા છે. 7 વર્ષની ઉંમરે આપણા ભગવાનની વિદેહી દશા. અને આપણે આ ભગવાન મળ્યા છે આપણને. તો અહીંયા કહ્યું નીતિ ભોગવતા છતાં વિદેહી દશા રાખવી. પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું ભાઈ. શેમાં ગૂંથાવું? પેલામાં નહીં, દુનિયાની વાતોમાં નહીં, પરકથામાં નહીં, પર નિંદામાં નહીં, ચોવટમાં નહીં, કૂટમાં નહીં. કૃપાદેવના શબ્દ કયા પ્રમાણે? પણ પરમાત્માની ભક્તિમાં
એ સમય તમે પરમાત્માની ભક્તિમાં જો પસાર કર્યો તો કેટલા સુંદર અતિ નિર્જળતા કર્મની. અને અહીંયા આ કૂટમાં નિંદામાં કેટલા કારણ વગરના કર્મો બાંધીએ. કોઈ રીતે જીવને જરાક મજબૂત બનવાનું છે ભાઈ. એને પંપાળ્યા કશું ને તો એ આપણે જરાય પેલો નહીં આપે. હા, જરા કડક થવાનું છે. શું કામ? જીવન સારું જીવવું છે. આપણે બધા ભૂલને પાત્ર છીએ. કોઈ 2 કે કોઈ 4 કે કોઈ 8, પણ સૌ ભૂલને પાત્ર છીએ. પણ છતાં આ એક તક મળી છે. પરમ પુરુષ સદગુરુ મળ્યા છે. અને પરમાત્માની ભક્તિમાં ગુંથાવ. પદ નિંદા જો આવ્યું પાછું ભાઈ. પદ નિંદા એ જ સબળ પાપ માનવું. બોલો એમ કેમ લખ્યું હશે? એનાથી કેવા કર્મો બંધાતા હશે, શું થતું હશે તો ભગવાન જાણે. પદ નિંદા એ સબળ પાપ માનવું. આપણામાં ડાપણો જેમ કાલ ઓલા ભાઈએ કહ્યું કે ભાઈ કસાય હું સવારના ઉઠી નક્કી કરું છું, મારા મનને સમજાવું છું આજ તારે શાંત રહેવું છે કે ગુસ્સે થવું છે. બોલ ડિયર ફ્રેન્ડ. તો પેલો કહે છે અંદરથી મારે શાંત રહેવું છે. તો ગમે તેવું બને ને તું ક્રોધ ન કરતો. એમ સવારમાં ઉઠીને આપણને આ ટેવ પડી ગઈ હોય ને કદાચ, તો હે જીવ આજનો આખા દિવસમાં તું મહેરબાની કરીને કોઈની પદ નિંદા કરીશ માં. રૂપાવદેવે ના પાડી છે. પદ નિંદા એ સબળ પાપ માનું. તો એ બધું કરવું હોય તો સાહેબ અલ્પ પરિચય થવું જોઈએ. ચરી પાવી પડે ભાઈ. અને દુર્જનતા કરીને ફાવું એ જ હારું એમ માનું. કેવો ફાવી ગયા, ઓલાને શીશામાં ઉતારી દીધો. એટલે તું જ હારી ગયો ભાઈ. પેલાને ખબર ન પડી ભાઈ. અમે ખોરાકમાં ભેળસેળ કરી, ચામાં ઘોડાની લાદને રંગીને એમાં મિક્સ કરી નાખી. બોલો એવા પકડ્યાના. ચોખ્ખા ઘીના ડબ્બા વાણ્યા અને પાછા અંદર મિક્સ જેવું તેવું ઘી ને એવું બધું પકડાનું. આપણે કેટલી ભૂલો કરીએ છીએ. અને પછી કહ્યું આત્મજ્ઞાન અને સજ્જન સંગત રાખવા. તારે ખરેખર કલ્યાણ કરવું હોય ને આત્મજ્ઞાન સજ્જન સંગત ઘેર બેઠા વચનામુજી પરમ કૃપાદે આપણી સાથે છે. એટલે કે સજ્જન સંગત રાખો. એટલે અહીંયા આપણે વાત હતી સહજ પ્રકૃતિમાં આવો સહ સ્વભાવ કરવાની પરિણતિ રહે તો ત્યાં આપણે ઉપસમ રાખ્યા કરવો. મારે મારી આવી પ્રકૃતિ કરવી છે. શું વિચારવું? મારે મારી આવી પ્રકૃતિ કરવી છે, રાખવી છે. એ જેટલું ઉપયોગ પર રહેશે ને, ઉપયોગ પર તમારે વિચારવું હોય કે 2 દિવસ પછી હવે આપણે ઓલું બધું કામ સંભાળવાનું છે, આપણું ઉપયોગ પર રહે છે કે નહીં, એમ આ ઉપયોગ પર રહે કે મારે મારી આવી પ્રકૃતિ કરવી છે, રાખવી છે. એ જેટલું ઉપયોગ પર રહે તો તે વાતને ઉપયોગ પર લાવે. ઉપયોગમાં રાખ્યા જ કરે તો ત્યાં અંતરમાં શાંતિ રહે ભાઈ. એટલે આપણે જે આ વાંચીએ છીએ 19 વાક્યો, આ પ્રકૃતિ પ્રત્યે આપણો આદર થયો કે આવી મારે પ્રકૃતિ મારી હોવી જોઈએ. રોજ રોજ આ 19 વાક્યોનું મનન ચિંતન કરવું જોઈએ. અને એનું નિધિધ્યાસન કરીએ ને તો ચોક્કસ પ્રકૃતિમાં ફેર પડ્યા વગર રહે નહીં સાહેબ. પ્રકૃતિમાં ફેર પડે. અને તેમ ન થાય ને ત્યાં જો નહીં કરીએ ને આ વાત તો કોઈની શેઠ ટકોર પણ નહીં ગમે. મને આવી ટકોર કરી પણ તું કોણ હવે? મને આવી ટકોર કરી, શેઠ ટકોર પણ ના ગમે. કોઈ આપણે ભૂલ બતાવે વડીલો, ભાઈ તું આમ નહીં કર, ટકોર પણ ના ગમે. અને થાળી ખખડે ને તો ન ગમાય, ન ગમે. ઘરમાં દીકરી હોય ભાઈ, ઘરમાં વહુ હોય કે નોકર હોય કે જે હોય, સહેજ ખખડે ને તો આ જીવ ઊંચો થઈ જાય. લે આ ટેવ પડી ગઈ છે. સહેજ
ખખડે તો જીવ ઊંચો થઈ જાય. શું કીધું? દીકરી, વહુ ને નોકર. કોઈની સેટ ટકોર પણ તે તો ખમાય જ નહીં. હવે આ વાંચીએ, વિચારીએ તો આપણને એમ થાય કે મારેથી આમ ન થવું જોઈએ, આવું ન કરાય. વિચાર કરે તો જરૂર પરિણામ આવે ભાઈ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સંયમ જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. બોલો, આ મારે ફેરવવું છે તો જરૂર ફરે. આ પ્રયોગમાં મૂકવાનું વચન છે ભાઈ. મારી જેમ કોઈને સંભળાવી જઈએ, બોલી જઈએ, બહુ સારા લાગે, બહુ સારી વાત છે. હા, સાકો તો ગળી જ લાગે, ભગવાનના વચન મીઠા જ લાગે, પણ પરિણીતિ કરવાની છે. આજે એક સંકલ્પ કરવાનો આજ સરસ દિવસ છે. મારો ભગવાન એમ કહે છે કે કોઈ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. તો મારે એના પગલે ચાલવું છે તો હું થોડું તો જીવનમાં સુધારો કરું, ફેરફાર તો કરું. રૂક જાઓ, હવે બહુ કર્યું, બહુ કરી, બહુ ભૂલ કરી, રૂક જાઓ, હવે રૂક જાઓ. એટલે આ વચનો છે, આ પ્રયોગમાં મૂકવાના વચન છે. કૃપાદય કહે છે બોધ વચનોમાં, રેણી ઉપર ધ્યાન દેવું, રેણી ઉપર ધ્યાન દેવું. આપણી વર્તના, અંતરના વિચારો અને બહારની વર્તના અને અંતર વિચારની વર્તના કેવા પ્રકારની છે, તેના ઉપર આપણું વર્તમાન જીવન છે અને ભાવિ જીવનનો આધાર પણ તેના ઉપર જ છે. અને મહાપુરુષોને આપણું અંતરનું અને બાહ્ય બંને ફેરવવાનું કહે છે કૃપાદેવ આ વચનામૃતોમાં. બાહ્ય અને અંતર બંને ફેરવવાનું છે. અને એ જો ફેરવતા ફેરવતા સાહેબ આપણો આખો આત્મા ફરી જાય ભાઈ. આત્મા નરમાંથી નારાયણ બને ભાઈ, જીવમાંથી શિવ બને ને આત્મામાંથી પરમાત્મા બને. આ રીતે જો આત્મા ફરી જાય તો ભગવાનની સામો ને ભગવાનની સન્મુખ થઈ જાય ભાઈ. આવી વચનોમાં ચમત્કૃતિ છે. અને પરિણામે તો આત્માને સર્વ કર્મનો ક્ષય કરવાનો કહે છે. એની શુદ્ધ દશા, આત્મા કેવા શુદ્ધ નિર્મળ થાય આ ભાન કરાવવું છે. એટલે કૃપાદેવ આપણને કહે છે અહીંયા 334 વચનામૃતમાં, સૌભાગભાઈને લખે છે કૃપાદેવ, બહુ સરસ વાત. નીચેથી બીજો ફકરો લખે, પાનું 319, 319 પેજ, 319મું પાનું. સૌભાગભાઈને આ વચન દ્વારા આપણને કૃપાદેવ એટલું બળ આપે છે. બે છતાં પણ શું મળ્યું છે? મનુષ્ય જીવન, પશુનું જીવન નથી મળ્યું. બીજું, આદિવાસીઓમાં આપણો જન્મ નથી થયો. આપણને આર્ય ક્ષેત્ર મળ્યું ભાઈ, સુંદર વાતાવરણ મળ્યું, જૈન ધર્મ મળ્યો, મહાવીર સ્વામી જેવા તીર્થંકર પ્રભુ મળ્યા, અને એનો પરમ શિષ્ય એવો શ્રીમદ રાજચંદ્ર પ્રભુ, એના ચરણો સેવીને જે બીજો મહાવીર બનીને આવ્યો છે એ આપણને મળ્યા. સોનામાં સુગંધ મળી છે ભાઈ. ખરેખર મારે મારું જીવન હવે બદલાવવું છે ભાઈ, અને ધ્યેય આ રાખવાનો છે, આ લક્ષ્ય. દેશ છતાં પણ આપણે શું કર્યું ભાઈ? કોઈના શેઠ, કોઈના બોસ, શેઠ શેઠ, બોસ બોસ, અમારા બોસ છે. કોઈનો દાદો, કોઈનો મામો, કોઈનો સસરો, આ બધા વિશેષણો એટલા ગમી ગયા ને કે મૂળ થવાનું હતું એ બાકી રહી ગયું ભાઈ. કોઈ કે દાદા દાદા, હા તો દાદા ખુશ થઈ ગયા. કોઈ કે અમારા સસરા સસરા, ખુશ. આવા અનેક વિશેષણો એટલા ગમી ગયા ને આપણને કે મૂળ કર્તવ્ય આપણે ચૂકી ગયા. ત્યારે ભગવાન કહે છે તું બધું તારી ફરજ બજાવ, દેશ છતાં હું તને આમંત્રણ આપું છું. આ ભજીને ભગવાન ભવન તેલો દેશ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે. સાહેબ શું વાત છે! આ કહેનાર કોણ છે? જે બન્યો છે, જે વિતરાગ છે, એ કહે છે દેશ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે. એવો અમારો નિશ્ચળ અનુભવ છે. ગોવાનિયામાં જન્મ પામેલો એક
લક્ષ્મીનંદન નામનો, રાયચંદ નામનો બાળક પરમાત્મા બન્યો. બોલો શું વાત છે! શું એનું જીવન, શું એની દશા, શું એના વચનો, બધું આપણી પાસે છે ભાઈ. અને કૃપાદેવ ક્યાં બોજો આપે છે ભૈલા. તું આટલી સાધના કર, આટલી ક્રિયા કર, આટલા તપ કર, આટલા જપ કર, આટલી માળાઓ ફેરવ, આટલી યાત્રાઓ કર, કાંઈ બોજો નથી આપતા ભાઈ. એવા એવા વચનો સહેલામાં સહેલા કહે છે, આપણને આમ દલકારે છે ભાઈ. દેશ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો મારો નિશ્ચળ અનુભવ છે. કારણ અમે પણ નિશ્ચય તે સ્થિતિ પામવાના છે. લ્યો આમ લેખિત સહી કરીને સૌભાગભાઈને કહે છે, અમે નિશ્ચય તે સ્થિતિ પામવાના છીએ. એમ અમારો આત્મા કોઈક વાર કહે છે, અખંડપણે કહે છે. બોલો અખંડપણે કહે છે. અને પછી કહ્યું, અને એમ જ છે, જરૂર એમ જ છે ભાઈ. તો કેવી રીતે પંથ કાપ્યો સાહેબ? પૂર્ણ વિતરાગની ચરણ રજ, મહાવીર સ્વામીની ચરણ રજ, તીર્થંકર ભગવંતોની ચરણ રજ, જ્ઞાની પુરુષોની ચરણ રજ અમે ડગલે ને ડગલે માથે રાખીને પંથ કાપ્યો. જો આ એમની લઘુતા. પૂર્ણ વિતરાગની ચરણ રજ નિરંતર મસ્તકે હો એમ રહ્યા કરે છે. અને અત્યંત વિકટ એવું વિતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે. પોતે જ કહે છે, તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે ક્યાં? દેવલોકમાં. સદેહ, અહીંયા સદેહ પ્રાપ્ત થાય છે. કૃપાદેવ આપણને આમંત્રણ સૌભાગ્ય દ્વારા આપે છે. સદેહ પ્રાપ્ત થાય છે. એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે. બોલો એમ નિશ્ચય છે. કેટલી સરસ વાત. એટલે એક દાખલો આપતા હતા, બહુ સરસ ભાઈ. એક સિંહનું બચ્ચું હતું ને બેન, એ બિચારું સિંહથી એની માથી વિખૂટું પડી ગયું. એટલે ઓલા લોકો તો જતા રહ્યા ને બચ્ચું એકલું પડી ગયું. કાંઈક આજુબાજુમાં ગયું હશે, એકલું અટલું પડી ગયું, મૂંઝાણું. એમાં ઘેટાનું ટોળું જતું હતું ભાઈ. એમાં એ સામેલ થઈ ગયું. હા, નાનું હતું, બચ્ચું હતું, ઘેટાના ટોળામાં સામેલ થઈ ગયું ભાઈ. અને એમ કરતા કરતા તો ભાઈ એ માનવા માંડ્યું કે હું ઘેટું જ છું. ઘેટાની યારે ચરવા જાય, ઘેટાની યારે પાણી પીવા જાય, ઘેટાની યારે બધી ક્રિયા કરે. ખરેખર એને મનને એમ થઈ ગયું કે હું ઘેટું છું. એકવાર એક સિંહ જતો હતો, આમ એને જોયું મારી જાતિનું બચ્ચું અને આ ઘેટાના ટોળામાં. આ બરાબર ઉચિત નથી. સિંહને ગમ્યું નહીં. એટલે એને તાળ પાડી. બચ્ચાએ જોયું એની સામે, તને કહું છું કે તું સિંહનું બચ્ચું છો, ઘેટાનું નથી. ના ના, હું તો ઘેટું જ છું. તો કે ચાલ આપણે અહીં પાણી પીવા જઈએ, ત્યાં પડછાયો પડે ને એમાં તું જો કે તું ઘેટા જેવું લાગે છે કે તું મારી જેવું લાગે છે. તો પાણી પીવા ગયા, જોયું, પાછું આમ જોયું, પાછું આમ જોયું, પાછું આમ જોયું. નક્કી થયું કે હું ઘેટા જેવું તો નથી. ફરી વાર તાળ મારી સિંહે, ચાલ આવી જા મારી સાથે. એમ આપણો પરમ કૃપાળુ દેવ આપણને કહે છે, તમે સિંહના બચ્ચા છો, તમે ઘેટા નથી. અમારો યોગ મળ્યો છે, અમારો યોગ મળ્યો છે, અમારા વચનામૃત મળ્યા છે. અને મહાવીર ભગવાનનું જે કંઈ હું લઈને આવ્યો છું એ તમને વચને તમને જાગૃત કરવા માટે હું પીસું છું. તમે ઘેટા નથી, સિંહના બચ્ચા છો, સિંહ છો. અને આ ભવનું કામ કરીને તમને મનુષ્ય ભવ સાર્થક કરી લે. તમે ઘેટા નથી, સિંહ છો. આવો જોગ પછી નહીં મળે, આવો પરમ કૃપાદેવ નહીં મળે, આવા વચનામૃત નહીં મળે. આંસુ સાસુ દીવો લઈને ગોતવા જશું, નહીં મળે. આ મળ્યો જ છે. જો અને જો જીવને કઈ ખરેખર પોતાનું જીવન સાર્થક કરવું હોય તો હવે કહે છે કે તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદૈવ પ્રાપ્ત થાય છે. એ નિશ્ચય છે. પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે એમ નિશ્ચય છે. અબજો મનુષ્યમાં ભાઈ આપણને આ યોગ મળ્યો, કેટલું પુણ્ય છે ભાઈ. આપણને આપણા પુણ્યની ખબર નથી. અબજો મનુષ્ય, અને એમાં
આપણને આવું આર્ય ક્ષેત્ર, આવા સરસ પુરુષ, આવો ધર્મ, આવું કુળ, આવું કુટુંબ, કેટલા બધા સાનુકૂળ યોગ છે ભાઈ. ઘણાને બિચારાને કરવું છે તો યોગ નથી મળતો ને આપણને બધું મળ્યું છે છતાં આપણે પ્રમાદમાં ભગવાનની સન્મુખ થતા નથી, ભગવાનના વચનોને વિચાર કરતા નથી, તો હારી જઈએ છીએ ભાઈ. જે બન્યું તે બન્યું, હવે નહીં, હવે જાગી જવું છે, કામ કરી લેવું છે, જીતીને જ જવું છે બસ. અને હવે આવા કસાયો, આવા દ્વેષ ભાવ, આવા અભાવ ભાવ, આવું કરીને રખડપટ્ટી નથી કરવી, હવે જાગી જવાનું છે બસ. એટલે કહ્યું સદે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી, અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. આવી કૃપાદેવની એક વાત આપણે હજી વિચારીએ છીએ. વિશેષ આપણે બપોરે સુખ ધામ અનંત સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુપદતે વરતે જયતે પ્રણમુપદતે વરતે જયતે. પરમ કૃપાળુ દેવ કી મહાવીર સ્વામી ભગવાન.